દસ્તાવેજ બનેલી ઘટના ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે રૂપિયા 1000 લઈ જેઠ સુદ બીજે હાથેવાળે પરણવા આવજે. રૂપિયા નહીં લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજાની સાથે 4 ફેરા ફેરવી દેશું. વાંસતાની વાર જ જુવાને નિશાસો મેલ્યો. શું વેવિશાળ તૂટશે? 5-5 વર્ષના ધૂળમાં રમતા હતા ત્યારથી 15-15 વર્ષ સુધી જેનું ધ્યાન ધરેલું તે રાજબા શું આજ બીજાને જાશે? ન બાપા ન માયા અને નિરાધાર એ રજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાના ટીપા વળી ગયા. બાપની આખી જાગીર ફના થઈ ગઈ હતી. વારસામાં એને એક ખોરડું મળ્યું હતું અને બીજું મળ્યું હતું. આ બાળપણનું વેવિશાળ આશા હતી કે સુખની ઘડીઓ ચાલી આવે છે. આશા હતી કે એના નિસ્તેજ અને સોના ઓરડામાં અલબેલી ગરાસણ આવીને જૂના વાસણો માંજશે, રૂપાળી માંડ સાંડ કરશે, મહિયરથી પટારો ભરીને કરિયાવર લાવશે અને મામો મને પહેરામણી કરશે. પણ કાગળ વાંચ્યો ત્યાં તો ગરાસિયાના મસ્તકમાંથી એ ગરાસણના લાડકોડ, માંડસાંડ, ગારવોળીપા, કરિયાવરના પટારા અને પહેરામણી બધાય મલોખાના માળખાની માફક વીંખાઈ ગયા. પૂર્વજોનું લોહી એની રગે રગમાં દોડવા લાગ્યું. મસ્તકના ભણકારા બોલવા લાગ્યા કે મારી બાયડી બીજે જાય એ કરતા તે મોત ભલું, મારું મરું. પણ કોને મારે? ફાટેલી તલવારને સજાવવાનાય પૈસા નહોતા. જે વાણિયાને ત્યાં એની જાગીર મંડાણમાં હતી તેના શરણ ઝાલીને ગરાસિયો કરગરી ઉઠ્યો. કાકા, આજ મારી લાજ રાખો, મારું મોત બગડશે. મારી બાયડી જાશે તે પહેલા તો મારે ઝેર પીને સૂવું પડશે. કાકા, 1000 આપ, મારી જાત વેચીને પણ ભરી દઈશ. આ ભવે નહીં અપાય તો ઓલી ભવે તમારે પેટે જન્મ લઈને ચૂકવીશ. પણ વાણિયો પીગળ્યો નહીં. રજપૂત આ વેપારીના હાથને ઝાલીને રગરગ્યો. એની રાજબાને જાણે કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડી ખેંચી જાતું હતું. કાકાએ કાગળ લીધો, કંઈક લખ્યું. લ્યો ભા, કરો આમાં સહી. અમારું તો વળી જઈશ, જે થાય તે ખરું. કાગળ વાંચીને રજપૂતનું લોહી થંભી ગયું. એમાં લખ્યું હતું કે 1000 પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને મા બેન સમજીશ. રજપૂતે દસ્તાવેજ ઉપર દસ્તક કર્યા. દસ્તાવેજની નકલ લઈને રૂપિયા 1000 સાથે એ ચાલ્યો ગયો. અને રાજબા એના મહિયરમાં બેઠી બેઠી શું કરે છે? ભરથારના સપના જોવે છે. નજરે નહોતો તોય જાણે આરસ પહાણમાં કોઈ કારીગર પોતાની મનમાની પ્રતિમા કંડારતો હોય તેમ એ બેઠી બેઠી પોતાના ગરીબ કંથની શીથરે હાલ મૂર્તિને અંતરમાં ચિંતવ્યા કરે છે. પિયરિયામાં ગોઠતું નથી. પોતાના ઘરની એને હૈયે ભૂખ લાગી છે. જેઠ સુદ બીજને આભમાં ઉદય થયો. તે વખતે જમાઈરાજે સાસરે આવીને ભર ડાયરા વચ્ચે કોથળી મૂકી કહ્યું, લ્યો મામા, આ રૂપિયા. આખા ડાયરાને ખબર પડી કે સાસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો ઊભો કર્યો હતો. ફીટકારો દેતા દેતા ગરાસિયા દાયરામાંથી ઊભા થઈ ગયા. સાસરિયાના મોં શ્યામ બન્યા અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસાવતી કન્યા કંપવા લાગી કે નક્કી મારા માવતરનું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે. સસરાના ગામના ઝાડવાને શેલામાં શેલા રામ રામ કરી રજપૂતાણીને વેલડામાં બેસાડી રજપૂત પોતાને ઘેર લઈ ગયો. ધડકતી અહીંયા રજપૂતાણી ઓરડામાં દાખલ થઈ. એ ઘર નહોતું, શમશાન હતું. જેને લુગડે જરીએ રજ નહોતી અડી એવી લાડમાં ઉછરેલી જોબનવંતીએ આવીને તરત હાથમાં સાવરણી લીધી.
સાસુ સસરા કે દેર નણંદ વિનાના સોનકાર ઘરને વાળ્યું, ફરી ફરી વાળ્યું. ઓરડો આભલા સરખો સમકી ઉઠ્યો. 25 વર્ષ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરના સંદરવા ભીતો ઉપર લટકતા હતા. એના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી. ઓરડામાં હજારો નાના આભલાને ઝગમગાટ છવાઈ ગયો. રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીજણો ઢોળતા ઢોળતા રજપૂતાણીએ થાળી જમાડી. ધરતી ઢાળું મોઢું રાખીને અબોલ રજપૂતે વાળું કરી લીધું. પિયરથી આણામાં આવેલી અકોલિયાના રૂની રેશની તળાઈ બિછાવીને એરંડીના તેલનો ઝાંખો દીવડો બાળતી બાળતી રજપૂતાણી પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી. સ્વામી આવ્યો. પથારીમાં તલવાર ખેંચીને પોતાની અને રજપૂતાણીની વચ્ચે ધરી દીધી. પીઠ ફેરવીને એ સૂતો. પથારીને બીજે પડખે રજપૂતાણીએ પણ પોતાની કાયા લંબાવી. ઉઘાડી તલવાર આખી રાત વચ્ચે પડી રહી. નાનકડી એક તલવાર, કરોડો ગાઉનું અંતર. એવી રાતો એક પછી એક વીતવા લાગી. આખો દિવસ એકબીજાની આંખોમાં અમી ઝરે છે. અબોલ પ્રીતિ એકબીજાના અંતરમાં સાતતાળીની રમતો રમે છે. અને છતાંય રાતની પથારીમાં ખુલ્લી તલવાર કાં મુકાય? રજપૂતાણી આ સમસ્યા કેમે કરીને ઉકેલી ન શકી. એણે જોયું કે ઠાકોરના શરણમાં પોતાની પ્રત્યે રીસની એકેય નિશાની નથી. સાથે જ પોઢવા આવે છે. કંઈ પરીક્ષા કરતો હશે, મર્દાનગીમાં કંઈ ખામી હશે, કંઈ મંત્ર સાધતો હશે. કંઈ ન કળાયું. હૈયું વિંધાવા લાગ્યું. અમીનો કટોરો જાણે હોઠ પાસે આવીને થંભી ગયો. 1, 2 કે 3 રાતો વીતી. ચોથી રાતે ઠાકોર આવ્યા. સૂતા. રજપૂતાણ ભીતને ટેકો દઈને ઊભી રહી. મધરાત થઈ તોય જાણે આંખનો પલકારો માર્યા વિના મીણની આકૃતિ જેવી એ ઊભી છે. ઠાકોર બોલ્યા, કેમ ઊભા છો? રજપૂતાણીની આંખમાંથી ડળક ડળક આંસુ નીકળી પડ્યા. કેમ આંસુ પાડો છો? પિયરિયું સાંભળતું હશે. બહુ થયું ઠાકોર, હવે તે હદ થઈ. પિયરિયાનું વેર શું હજી નથી વળી રહ્યું? તમારે કહેવું છે શું? તમે રજપૂત છો, તેમ હું પણ રજપૂતાણીનું દૂધ ધાવીશું. આખું જીવતર તલવારના અંતર રાખો ને. નહીં બોલું ત્યારે આ શું કરે છે? ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માંગુ છું. તમારા માર્ગમાં આડી આવતી હોવ તો ખસીને માર્ગ દઉં. શેનો ભેદ? આ તલવારનો. રજપૂતાણી, લ્યો આ વાંચો. વેપારીએ કરાવી લીધેલા દસ્તાવેજની એ નકલ હતી. વાંચતા વાંચતા તે રાજબાની આંખો દીવામાં નવું તેલ પુરાય તેમ ઉજળી બની ગઈ. એનાથી બોલાઈ ગયું, રંગ છે તારી જનેતાને ઠાકોર, વાંધો નહીં. સોરે બેસી બેસીને ઠાકોર 2 પહોર દીસળીએ સાસ પીવા આવ્યા. પોતે પરોવેલા મોતીનો નવરંગી વીજણો ઢોળતી ઢોળતી રજપૂતાણી પડખે બેઠી અને બોલી, હવે આમ ક્યાં સુધી બેસી રહીશું? ત્યારે શું હડિયું કાઢશું? રજપૂત તિરસ્કારથી હસ્યો. આ લ્યો, કહીને રજપૂતાણીએ પોતાના અંગ ઉપરની સૌભાગ્યની 2 સોડલીઓ સિવાયના તમામ દાગીનાનો ઢગલો કર્યો. ઠાકોર એ ઢગલા સામે જોઈને બોલ્યો, આનું શું કરું? કરજ ચૂકાવી નાખું. બસ, ધીરજની અવધિ આવી ગઈ. રજપૂતાણી, બાયડીના પાલડા વેચીને વ્રત છોડાય. ઉતાવળું બોલી નાખોમાં ઠાકોર, જુઓ, આમાંથી 2 ઘોડિયું, 2 જોડ પોશાક કરાવો ને 2 જોડ હથિયારની. બીજી જોડ કોના માટે? મારે માટે. તમારા માટે? હા હા, મારે માટે. નાની હતી ત્યારે બહુ પહેર્યા છે. તલવારો સાનીમાની સમણી છે. હથિયારો અંગે સજીને
કાળી રાતે મેં એકલીએ શોકી કરી છે. આજ સુધી છોકરાની રમતો રમતી હતી, હવે સાસો વેશ સજીશ, તમારો નાનીરો ભાઈ બનીશ. રજપૂત રમૂજભેર જોઈ રહ્યો. અંગે વીરના વસ્ત્રો શસ્ત્રો સજીને બે ઘોડેસવાર કોઈ મોટા રાજ્યની સાકરી ગોતવા નીકળ્યા છે. વિધાતા પણ પલવાર વિસામણમાં પડી જાય કે આને તો મેં નારી બનાવેલ કે નર. આવી રીતે રાજબાની સુરત બની ગઈ છે. આંખમાંથી લાલ ટસર ફૂટી છે. રાજધાનીના દરવાજામાં બે ઘોડા નાશ કરતા કરતા દાખલ થતા હતા. તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામે મળી. વિધાતાની આ બે કરામતોને દેખી બાદશાહ ફિદા બની ગયો. પૂછ્યું, કોણ છો? રજપૂત છીએ. કેમ નીકળ્યા છો? શેર બાજરી સારું, અહીં રહેશો. બે જણાએ માથું નમાવ્યું. સગા થાવશો? હા. નામવર મામા ફૂઈના. બે રજપૂતની સાકરી નોંધાણી. શિકારની સવારીમાં બાદશાહના હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે કારમી તરાપ મારી, તે વખતે બેહિસ્તના દરવાજાની અને બાદશાહની વચ્ચે એક જ તસુનું અંતર હતું. 50 રક્ષકોની તલવારો શરમાતી ઊભી હતી. ત્યાર વખતસર એ સાવજના ડાસામાં કોનું ભાલું પેસી ગયું. એ ભાલું રાજબાનું હતું. સાવજ સોંસરો વિંધાઈ ગયો. તે દિવસથી બે રજપૂતને બાદશાહના શયનગૃહની અટારીનો પહેરો સોંપાયો. આખી રાત ચોકી દેતા દેતા એ રજપૂતોને 1 વર્ષ વીત્યું. હજી વાણિયાના 1000નો જોગ નહોતો થયો. અષાઢની એ મેઘલી મધરાત ગળતી આવે છે. વરસના વિજોગી વાદળા આભમાં જાણે અણધાર્યા સામા મળ્યા અને એકબીજાને ગળે બાથ ભીડીને પથારીમાં પડ્યા છે. નયનમાંથી પ્રેમના આંસુ નીતરતા હોય તેવા વરસાદના ફોરા ટપક ટપક ધરતી ઉપર પડે છે. એ મધરાતના મોંઘા મધુરા આલિંગન જાણે કે કોઈ જોતું નથી, માત્ર કોઈ નાનકડું સાંદરડું જ એ મેઘાડંબરના મહેલી ઝીણી શિરાડમાંથી એની તોફાની આંખ તગતગાવીને નિરખતું મલકી રહ્યું છે. તમરાના લહેરકાની સુરીલી જમાવટ વાદળાની ઘેરાતી આમાં મીઠી નીંદર ભરી રહી છે. એકબીજાને બચ્ચી લેવાતા પ્રીતની ધગધગતી ગરમી પરઝળી ઉઠે તેવી જાણે કે વીજળી વ્રળકે છે. સામસામા હૈયા ધબકતા હાશ હાશના ઉદ્ગાર વસૂટે છે. તે જાણે કે ધીરા ગડગડાટને રૂપે આખા વિશ્વની અંદર સૌને કાને પડે છે. તેવી વખતે ઝરૂખાની પરસાળમાં સોંકી દેતા બે રજપૂતોની કેવી ગતિ થઈ રહી હતી. થાંભલીને ટેકો દઈને ઉભેલા ઠાકરની આંખ જરાક મળી ગઈ. હાથમાં ભાલા સોતો એ ઊભો જ જામી ગયો. ઠકરાણી એકલી ટેલે છે. એની આંખમાં આભ મંડાઈ ગઈ છે. એને સાંભળ્યું કે અષાઢ આવ્યા. બીજે અષાઢ આવ્યું. 12 મહિના વીત્યા. આખા સંસારમાં આ જાણે કોઈ એકલું નહીં હોય. વિજોગણ હું એકલી. રંગ ભીનો સામે ઊભો છે. તે જાણે 100 જોજન આઘે ઊભો છે. વાદળાના ગડગડાટ સાંભળ્યા. વિરાંગના કોઈ દિવસ નહોતી ડરી. સાવજની ત્રાડથી નહોતી ડરી. તે આજે ડરી. દોડી સ્વામીને ભેટવા. તસુ એકનું અંતર રહેતા થંભી ગઈ. 50 ગાઉ આઘેના એક નાના ગામડામાંથી વાણિયાએ જાણે આંસકો માર્યો. આખો સંસાર જાણે કે એને ધક્કો મારવા ધસી આવ્યો. એ ઊભી રહી. ઊંઘતા કંથના મોં પર એણે શું જોયું? કદી નહોતું જોયું તેવું રૂપ. વિયોગી, વેદના ભર્યું અને રીબાતું રૂપ. પાછા ડગલા દેવા લાગી. રૂપ જોતી જાય, પાછા ડગલા દેતી જાય. અને વાદળાની મસ્તી સાંભળીને જાણે એના પગ ધરતી સાથે જડાતા જાય. વીરત્વ બધું જાણે એની છાતી ભેટી બખ્તર ભેદી નિશાસો રૂપે બહાર આવ્યું.
એક નિશાસો, એક જ નિશાસો કેટલો તોલદાર હશે. ધરતી ઉપર જાણે ધબ દઈને નિશાસો પડ્યો. આભમાં અજવાળું હોત તે એ દેખાત. કઠોળા ઉપર હાથની કોણી ટેકવી અને હથેળીમાં ડોલર જેવું મોં ઘાલી રજપૂતાણી ઊભી રહી. બપૈયો જાણે સામેથી કંઈક સમસ્યાનો દુહો બોલ્યો. પીયું પીયું ના પડસંદા ગાજી ઉઠ્યા. ઠકરાણીએ સમસ્યાના જવાબમાં દુહો ઉપાડ્યો. સાતે આકાશના અંતર જાણે ભેદવા લાગ્યા. દેશ વિજા પીયું પરદેશમાં, પીયું બંધવારે વેશ. જેદી જાશા દેશ મેં, બાંધવ પીયું કરેશ. મારા દેશમાં આજ વીજળી થાય છે, પણ પ્રિયતમ તો પરદેશમાં છે. અરે મારી પડખે છે, પણ મારા ભાઈને વેશે. જે દિવસે રૂપિયા કમાઈને દેશમાં જઈશું, ત્યારે જ એને બાંધવ મટાડી પતિ બનાવીશ. ત્યાં સુધી તે ભાઈ બહેનના સગપણ સમજવા સવાર પડ્યું. હૈયામાં વાત સમાતી ન હોય તેમ બેગમે બાદશાહની આંખ ઉઘડતા જ વાત કરી કે આ બે રજપૂતોની અંદર કંઈક ભેદ છે. એમ શું? કટકા કરી નાખું? ના ના, કટકા કરવા જેવો નહીં, કટકા સાંધવા જેવો ભેદ છે. આ જોડીમાં એક પુરુષ છે, બીજી સ્ત્રી છે, વચ્ચે કોઈ ગુપ્ત વિજોગ છે. દીવાની થામા દીવાની જોતી નથી. બેઉની આંખમાંથી અંગારા ઝરી રહ્યા છે. પરીક્ષા કરો, પછી કોણ દીવાનું છે તે જોઈશો. તે શા પરથી જાણ્યું? મધરાતે મારી આંખમાં નીંદર નહોતી. મેં અટારીમાંથી એક ઊંડા નિશાસો સાંભળ્યો. દિવાલો પણ એ નિશાસાના અવાજથી ધબકી રહી હતી. એક દુહો પણ એ બોલી. એવો દુહો ફક્ત ઓરતના હૈયામાંથી જ નીકળી શકે. શી રીતે પારખી શકાય એ રીત હું બતાવું. બેઉ જણને આપની પાસે દૂધ પીવા બોલાવો. એમની સામે જ દૂધની તપેલી આગ ઉપર મેલાવો. દૂધ ઉભરાવા દેજો, ઢોળાવા દેજો. બેમાંથી જે રજપૂત એ દૂધ ઉભરાતું જોઈને આકુળ વ્યાકુળ બને તેને ઓરત સમજજો. ઓરતનો જીવ જ એવો છે કે દૂધ ઉભરાતું જોઈને એની ધીરજ નહીં રહે. મરદ એની પરવા પણ નહીં કરે. આ નિશાની એ ઓરતથી છુપાવી નહીં શકાય. ગાફેલ બનીને ઉઘાડી પડી જશે. બાદશાહે બેઉ રજપૂતોને બોલાવ્યા. દૂધ મુકાવ્યું. દૂધમાં ઉભરો આવ્યો. ગઈ રાતે જેના અંતરના બંધ તૂટી પડ્યા હતા તે વિજોગણ રજપૂતાણી પોતાના પુરુષ વેશનું ભાન હારી બેઠી. આકુળ વ્યાકુળ બનીને બોલી ઉઠી. એ દૂધ ઉભરાય. ઠાકોરે એના પડખામાં કોણી મારીને કહ્યું, તારા બાપનું ક્યાં ઉભરાય છે? પણ ભેદ બહાર પડી ગયો. બાદશાહ બંનેને બેગમના ખંડમાં તેડી ગયો. બેગમે મોં મલકાવીને પૂછ્યું, બોલો બેટા, તમે બંને કોણ છો? સાસુ કહેજો, બીશો નહીં, અભય વસન છે. ગરાસણીના ગાલ ઉપર શરમના શેરડા પડી ગયા. એના પોપસા ઢળી પડ્યા. ઉઠીને એણે અદબ કરી. દિવાલની ઓથ આડે એણે પોતાની કાયા સંતાડી દીધી. ગદગદ કંઠે ગરાસિયાએ ખાનગી ખોલી. વાણિયાના દસ્તાવેજની વાત કહી. વાહ રજપૂત, વાહ રજપૂત. ઉછળતો બાદશાહ મોંમાં આંગળી નાખી ગયો. એણે કહ્યું, તમે મારા બેટા બેટી છો. હું હમણાં જ તમારે ગામ વાણિયાને રૂપિયા મોકલાવું છું. તમે બેઉ જણ મારા બીજા મહેલમાં રહો. આજે મારે ઘેરથી જ ઘર સંસાર શરૂ કરો. ત્યાં તો બેગમ દોડી. પોતાની પાસે રજપૂતાણીના માહોલમાં પોશાક હતા તે લઈને હાજર કર્યા. ઠકરાણીએ કહ્યું, બચ્ચા આ પહેરી લે. બે જણાની આંખમાં આંસુ વહેતા થયા. અંજલિ જોડીને બેઉ બોલ્યા, અન્નદાતા, અમારા સાસા માવતર તમે જ છો, પણ અહીં આ વાત નહીં બને. અમે પોતે જ જ્યારે વાણિયાની પાસે જઈને નાણાં ચૂકવીએ, દસ્તાવેજનો કાગળિયો હાથે હાથ લઈ શીરી નાખીએ, ત્યારે જ અમારા વ્રત તૂટશે.
રજપૂત બેલડીને બાદશાહે ગાડા ભરી સરપાવ આપ્યો. ગામ તરફ વિદાય કરી. વાણિયાનું કરજ સૂકવી બધી જમીન છોડાવી. આ વ્રતધારી બેલડીએ એ દિવસે વિવાહની પહેલી રાત ઉજવી. લેખક ઝવેરચંદ મેઘાણી. આવા જ નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.